હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? જો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને સાથે આજે છે વસંત પંચમી. તો આજે આપણે થોડી ઘણી વસંત પંચમી વિશે વાત કરીશું. સાથે વસંત પંચમીના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી હતી. તેને પણ 200 વર્ષ પૂરા થયા છે. તો તેના ઋતુ બદલે, મન બદલે, વિચારોમાં પ્રકાશ. વસંત પંચમી લાવે જીવનમાં નવો વિશ્વાસ. રૂલ નથી એ તો બ્લેસિંગ છે. જીવન માટે શિક્ષાપત્રી હાથ પકડી ચાલે હર પગલે. થોડી ઘણી હવે આપણે વસંત પંચમીની વાતો કરી લઈએ. સરસ મજાની 2 પંક્તિથી શરૂઆત કરી નાખીએ આપણે. વસંત પંચમી એ ભારતનો એક પ્રાચીન અને પવિત્ર તહેવાર છે, જે માગસર સુદ માઘ માસની શુક્લ પક્ષની પંચમીએ ઉજવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુની શરૂઆત માનવામાં આવે છે. અને વસંત પંચમીનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી સાથે અતિ પવિત્ર અને ઐતિહાસિક સંબંધ છે. આ દિવસે સંપ્રદાયમાં ધર્મના લેખિત સ્વરૂપમાં પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. અને વસંત પંચમી માત્ર ઋતુ બદલવાનો દિવસ નથી, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય માટે ધર્મના લેખિત સ્વરૂપનો પ્રાગટ્ય દિવસ છે. માગસર સુદ પાંચમ વસંત પંચમી વિક્રમ સંવત 1882 અને ઈસવીસન 1826ના શુભ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હતી. અને આ પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હતી. માત્ર શિક્ષાપત્રીમાં માત્ર 212 શ્લોકનું 12 શ્લોક પણ માત્ર શિક્ષાપત્રીમાં 212 શ્લોક આવેલા છે, પણ દરેક શ્લોકમાં જીવન જીવવાની દિશા બતાવે છે. જેમ કે સત્ય, અહિંસા, વ્યસન મુક્તિ, સ્ત્રી સન્માન અને ભક્તિ, આ બધાનો આધાર છે શિક્ષાપત્રી. સાથે વસંત પંચમી કહે છે, જ્યારે જીવનમાં શિસ્ત આવે ત્યારે આત્મામાં સાચી વસંત ખીલે છે. જ્યારે જીવે છે. આજે પણ દરેક સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રીનું સ્મરણ થાય છે અને ભક્તો સંકલ્પ પણ લે છે. અને આ સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ, સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મીનારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મીનારાયણ નારાયણ હરિ હરિ, ગુરુ નારાયણ નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ,
Thank you.